ઘોઘંબા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભો આપવા બદલ લાંચની માંગણી કરનારા કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ તાજેતરમાં પીએમ આવાસ યોજના ગ્રામીણ માટે લાભાર્થીઓની દરખાસ્તો તૈયાર કરવામાં આવી હતી। આ પ્રક્રિયા દરમિયાન ઘોઘંબા તાલુકામાં આવાસ યોજનામાં કામગીરી કરતા કેટલાક કર્મચારીઓ દ્વારા લાભ આપવા બદલ લાંચ માંગવામાં આવી રહી હોવાની ફરિયાદ એસીબીને મળતા આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ટ્રેપ ગોઠવવામાં આવી હતી। એસીબીની ગોઠવેલી ટ્રેપ દરમિયાન એક કાયમી કર્મચારી અને એક કરાર આધારિત કર્મચારી લાંચ લેતા ઝડપાઈ ગયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। હાલ બંનેની એસીબી દ્વારા પૂછપરછ ચાલી રહી છે। ટ્રેપની કાર્યવાહી બાદ તાલુકા પંચાયત કચેરીમાં અન્ય વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ ટેબલ છોડી જતા કચેરી ખાલીખમ જોવા મળી હતી, જેના કારણે સમગ્ર કચેરીમાં હડકંપ મચી ગયો છે। પ્રાથમિક માહિતી અનુસાર પૂછપરછ હેઠળ આવેલા કર્મચારીઓમાં કરાર આધારિત ઓપરેટર શુબાન મંસૂરી, ગ્રામસેવક હિતેશ રાઠોડનો સમાવેશ થાય છે। એસીબી દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને લાંચની રકમ, ફરિયાદની વિગત તેમજ અન્ય સંડોવાયેલા કર્મચારીઓ અંગે તપાસ આગળ વધારવામાં આવી રહી છે।